નમસ્તે દોસ્તો, જય માતાજી। આજે હું તમને એક એવી મંદિર બતાવવાની છું જે કુદરતના ખોળે હોય એવો ત્યાં આપણે જઈએ છીએ ત્યારે તેનો અનુભવ થાય છે। આ મંદિર પાવાગઢથી લગભગ 30 કિલોમીટર અને જાંબુઘોડાથી 2 કિલોમીટર જેટલું દૂર આવેલું છે। આ મંદિર ઝંડ હનુમાન તરફ જે રસ્તો જાય છે એ રસ્તા પર જમણી બાજુ જઈએ છીએ ત્યાં સાંકડો રસ્તો જાય છે એ બાજુ જવાય છે। આ મંદિર ધનપરી ગામમાં આવેલું છે। અમે આવી ગયા છે મંદિરે। તો ત્યાં એક ઝાડ નીચે એક મંદિર છે જે લાકડાના ખીલ્લા છે ઠોકીને બનાવવામાં આવે છે। આ લાકડાના જે ખીલ્લા છે એને ખૂટા તરીકે ઓળખે છે। અને આ જે મંદિર છે એનું નામ ખત્રીજનું મંદિર કહેવાય છે। ખત્રીજ એ આદિવાસીનો જે દેવ છે એને ખત્રીજ કહેવાય છે। આદિવાસી લોકો જે કોઈ પણ તહેવાર હોય છે ત્યારે આ મંદિરની પૂજા કરતા હોય છે। આદિવાસીઓનો મેન દેવ ખત્રીજ તરીકે પણ જાણવામાં આવે છે। અહીંયા અમને આસોતરીના પાન દેખાવા મળ્યા તો થોડી ગમત રમત કરી લઈએ એવું લાગ્યું તો હું બનાવું છું બીડી। તો કેવી બની છે એવું કમેન્ટ કરીને કહેજો। થેન્ક યુ। I love you too. ले रक्षी बीड़ी रक्षु मासी बीड़ी पियाड़े पी नी मजा आई छोटू आडा मुसाल दीदी करवाजे चल अरे लाव हियारी नाव અહીં દવાઈ નહીં તાટકી એટલે અહીં રી નાવ હા हियारी ऊपर री नाव ये जगह नहीं से ती तारा आवा दे તો હવે તમને હું મંદિર વિશે થોડું જણાવું કે આ મંદિરનું નામ ધનેશ્વરી માતા છે અને તેને ધની માતા પણ કહેવાય છે। તો આ મંદિર ધનપરી ગામમાં આવેલું છે અને તેની સ્થાપના 1985માં કરવામાં આવી છે। मैया છે તો શીખ તો હોય જ જે बाय रक्षिक ने पानी पियानु है।